हाय फ्रेंड्स, मारू नाम खुशबू ठक्कर है। हूँ अंजारथी आवी छूं ने अत्यारे गरमीनी सीजन चाली रही है तो चाट खावानुं बहु घणा लोको पसंद करता होय छे। तो आजे हूँ बधा माटे मेक्सिकन पालक चाट बनाववानी छूं। तो चालो जोई लईए एना माटे आपणे कया कया इंग्रेडिएंट्स जोईशे। आ मैं चीज सॉस बनाव्यो छे पालक चाट माटे। तेना माटे मैं एक पेन में 1 चमची माखण लईने तेमां 1 चमची मेंदो नाखी अने रोस्ट करी लीधुं छे। त्यारबाद तेमां 1 कप दूध नाखी लीधुं छे अने 5 થી 6 मिनिट माटे एने उकाળી लेवानुं छे। त्यारबाद तेमां चिली फ्लेक्स, मरीनो पाउडर अने मीठुं अने मिक्स हर्ब्स ई नाखीने आपणे प्रिपेर कर्यो छे। त्यारबाद एमां चीजनी स्लाइड नाखी छे, ए मैं 3 लीधी छे। ई नाखीने 2 થી 3 मिनिट कुक करी लेवानो छे। त्यारे ठीक थाय त्यार पछी आपणे एने एक बाउलमां काढीने चीज सॉस तैयार करी लेवानो छे। आ मैं साल्सा सॉस बनाव्यो छे। तेमां मैं समारेली डુંગળી ए 2 लीधी छे, टमेटा लीधा छे मैं 2 झीणा समारेला, धाणा लीधा छे, मरचुं लीधुं छे, मरी पाउडर लीधो छे 1/2 चमची, मीठुं लीधुं छे, सॉस लीधो छे 2 થી 3 चमची जेटलो, લીંબુનો રસ લીધો છે અને થોડોક ચાટ મસાલો નાખ્યો છે। એ બધી વસ્તુને મિક્સ કરીને મેં સાલ્સા સોસ બનાવ્યો છે। 1 કપ જેટલા રાજમાને બાફી લીધા છે અને એક પેનમાં થોડુંક તેલ ગરમ કરી તેમાં ટમેટો પ્યુરી નાખી અને મસાલા કરી મસાલામાં આપણે હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, ગરમ મસાલો અને થોડોક લીંબુનો રસ નાખી અને ગ્રેવીને તેલ છૂટે ત્યાં સુધી કૂક કરી લીધી છે। ત્યારબાદ તેમાં પલાળેલા રાજમાને આપણે બાફીને એ નાખી દેવાના છે અને થીક થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે। જ્યારે રાજમા છે એ બધો રસ છે ને ઓબ્ઝર્વ કરીએ ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે। જ્યારે કૂક થઈ જાય એટલે એને એક બાઉલમાં કાઢીને રાજમાને તૈયાર કરી લેવાના। જે હું પાલક ચાટ બનાવવાની છું એના માટે મેં ફ્રેશ પાલક છે એના પાનને કાઢી ધોઈ અને તૈયાર કરી લીધા છે અને એને ફ્રાય કર્યા છે। ફ્રાયમાં મેં બેસન અને ચોખાનું બેટર બનાવ્યું છે, જેમાં મેં પિંચ ઓફ મીઠું, થોડીક સોડા, લીંબુ અને પિંચ ઓફ હળદર નાખીને બેટર બનાવી લીધું છે। તેમાં પાલકને ડીપ કરી અને ફ્રાય કરી લીધા છે તેલમાં। એ રીતે મેં પાલકના પાનને છે એ તૈયાર કર્યા છે। આ મેં ચિપોટલે સોસ બનાવ્યો છે। તેમાં 1 કપ જેટલું મેયોનીઝ લીધું છે, 2 થી 3 ચમચી જેટલું ટમેટો કેચઅપ લીધો છે, રેડ ચીલી પાવડર લીધો છે કશ્મીરી, પછી ચીલી ફ્લેક્સ લીધા છે, મિક્સ હર્બ્સ છે ને મસ્ટર્ડ છે એનો ભૂકો લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ ચિપોટલે સોસ બનાવ્યો। હવે આપણે ચાટને છે એસેમ્બલ કરી લેશું। હવે એના ઉપર આપણે સાલ્સા નાખીશું। એના ઉપર આપણે રાજમાનું લેયર લઈ લેશું। હવે એના ઉપર આપણે ચીઝ સોસ એડ કરીશું। તેના ઉપર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। ચિપોટલે સોસ નાખીશું। ચીઝથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે મેક્સિકન પાલક ચાટ।